टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને જૂન 10ના રોજે એક ઇન્ફોર્મેશન મળી હતી 5 ડિફરન્ટ ઇન્સ્ટા અકાઉન્ટ બાબતે. એમાં જે અકાઉન્ટ નેમ હતા કે સરિયત યા શહાદત, ફરદીન 3, મુજાહિદ 1, મુજાહિદ 3 અને સૈફુલ્લા મુજાહિદ 313. આ 5 ડિફરન્ટ અકાઉન્ટ્સ બાબતમાં જાણકારી મળી હતી. એ જે 5 અકાઉન્ટ્સ છે એ એક પ્રોસ્ક્રાઇબ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે, અલ-કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ. આની જે વિચારધારા છે આનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ભારતીય યુવાઓને ધાર્મિક રીતે ઉશ્કેરણી કરી રહ્યા છે, દેશ વિરોધી કાર્યવાહી કરવા માટે બધાને ઉશ્કેરણી કરી રહ્યા છે, એન્ટી ડેમોક્રેસી એક્ટિવિટીઝમાં પણ એ લોકો ઇન્વોલ્વ છે. આ જે માહિતી હતી આ સિનિયર ઓફિસર્સ સાથે શેર કરવામાં આવેલી. એ પછી એક ટીમ બનાવવામાં આવેલી જેમાં એસપી કે સિદ્ધાર્થ, ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, પીઆઈ મનન ઓઝા, પીઆઈ મૃણાલ શાહ, પીએસઆઈ આરસી વઢવાણા, પીએસઆઈ પીઆર વસાવા, પોલીસ કોન્સ્ટેબલ ભરત ચૌધરી અને ડિમ્પલભા વાઘેલા. આ લોકોની એક ટેકનિકલ ટીમનો સૌથી પહેલાં ગઠન કરવામાં આવેલ. આજે 5 જ આઈડીઝ હતી, ઇન્સ્ટા આઈડી, આને રિઝોલ્વ કરવામાં આવેલ. રિઝોલ્વ કરવાથી ખબર પડી કે એમાંથી મુજાહિદીન 1 અને મુજાહિદીન 3 જે છે એ એક જ આરોપી દ્વારા એનો યુઝ કરવામાં આવતો હતો અને ટોટલ 4 આરોપીઓની આઈડેન્ટિફિકેશન થઈ શકી, જેમાં દિલ્હી ચાંદની ચોકમાં રહેતા મોહમ્મદ ફરદીન શેખ ફેક, બીજો જે છે અમદાવાદમાં રહેતો ફરદીન શેખ, માફ કરજો, જે દિલ્હીમાં રહેતા મોહમ્મદ ફેક, અમદાવાદમાં રહેતા ફરદીન શેખ, નોઈડામાં રહેતા જીશાન અલી અને આપણા મોડાસામાં રહેતા સૈફુલ્લા કુરેશી. એ જે 4 આરોપીઓ છે એ 4 જ આરોપીઓની આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો. ટેકનિકલ આધારે જે છે એને થોડોક વધારે ચેક કરવામાં આવેલ અને આ જે ઇનપુટ મળ્યો હતો એની થોડી ફિઝિકલ પણ ચકાસણી કરવામાં આવેલ અને જાણવા મળે કે આ લોકો રેડિકલ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ છે. આના પછી એક બહુ મોટી ટીમ બનાવવામાં આવેલ જેમાં ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, ડીવાયએસપી એસએલ ચૌધરી, નિખિલ બ્રહ્મભટ્ટ, જેએન ચાવડા, પીબી દેસાઈ, બીએચ કોરાટ, એએસ ચાવડા, વાયએસ ગુજર, સબ ઇન્સ્પેક્ટર એમએન પટેલ, બીડી વાઘેલા, એસઆર ચાવડા, આરઆર રાઠોડ, બીજે પટેલ, એઆર ચૌધરી, એપી પરમાર, એટલા અધિકારીઓ અને બીજા લગભગ 25 કોન્સ્ટેબલીના મળીને એક ટીમ બનાવવામાં આવેલ. ટોટલ 4 ટીમ બનાવી. 4 જ ટીમ અમદાવાદ, મોડાસા, દિલ્હી અને નોઈડા ખાતે મોકલવામાં આવેલી. સૌથી પહેલાં જે અમદાવાદ ફતેવાડીમાં રહેતા ફરદીનને ડિટેન કરવામાં આવેલ. આને પાસેથી અલ-કાયદાથી રિલેટેડ ઘણો બધો લિટરેચર પણ મળી આવેલ. સાથે સાથે હાલમાં જ એના દ્વારા એક તલવાર પણ પ્રોક્યોર કરવામાં આવેલી હતી, એ પણ એનાથી સીઝ કરવામાં આવેલી. એના સ્ટેટમેન્ટ આધારે જાણવા મળેલ કે એના જે સાથી જે છે, જે ઇન્ફોર્મેશન મુજબના 3 માણસો છે એ પણ આને જોડે સંકળાયેલા છે. આને એટીએસ ખાતે લઈને એફઆઈઆર દાખલ કરીને એ બીજા 3 લોકોનો પણ આમનું નામ ખોલવામાં આવેલો. 3 જે ટીમો હતી એના દ્વારા બીજા 3 આરોપીઓને પણ પકડવામાં આવેલ. આ લોકોનો જે ઇન્સ્ટા પ્રોફાઇલ છે એને જોતા એ લોકોએ ઘણા મોટા પ્રમાણમાં રેડિકલ કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા, ફોરવર્ડ કરતા હતા, શેર કરતા હતા, કોલેબ કરતા હતા અને લોકોને આ રીતની ઉશ્કેરણી કરતા હતા. ઇન્સ્ટાગ્રામ ઉપર વિવિધ અકાઉન્ટ્સ પણ અને ગ્રુપ્સ બનાવેલા છે જેમાં એ બીજા લોકોને આ રીતે તૈયાર કરતા હતા. આમાં જે મુખ્ય માણસ મોહમ્મદ ફેક છે, જે દિલ્હીનો નિવાસી છે, એ પાકિસ્તાનના જે ઇન્સ્ટા અકાઉન્ટ છે જે કે આ જ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છે, આ લોકો જોડે લાઈવ કોન્ટેક્ટમાં હતો અને આ લોકોથી વિભિન્ન જે જિહાદી એક્ટિવિટીઝ માટે એ સાથે મળીને લોકો કામ કરતા હતા. આ 4 જને અહીંયા લઈને આપણે જે એફઆઈઆર કરવામાં આવેલી છે એમાં યુએપીના સેક્શન 13, 18, 38, 39 અને બીએનએસની કલમ 113, 152, 196 અને 61 મુજબનો ગુના દાખલ કરવામાં આવેલ છે. એમાંથી જે અમદાવાદ અને મોડાસાના જે બંને આરોપીઓ છે આને કોર્ટમાં પ્રોડ્યુસ હાલમાં જ કરવામાં આવેલ અને આના 14 દિવસના રિમાન્ડ પણ મળ્યા છે. આ જે રીતે હું કીધા કે ભાઈ એ ઇન્સ્ટા અકાઉન્ટથી પ્રાઇમા ફેસી અમને જાણવા મળેલ છે કે ભાઈ ઇન્સ્ટા અકાઉન્ટથી એ લોકોએ સંપર્ક કરતા હતા એકબીજાને. અમે જ્યારે અમને આ બાતમી મળી હતી એને પછી અમે જે ટેકનિકલ બીજી માહિતી કલેક્ટ કરી તો એમાં 4 લોકોનો ક્લોઝ ગ્રુપ હતો. એ સિવાય પણ આ લોકોના ગ્રુપ્સ થઈ શકે, પણ આ લોકો ચારે જે હતા સૌથી મોસ્ટ એક્ટિવ લોકો આ ગ્રુપમાં હતા.
પાંચ આઈડીની અંદર ટોટલ અન્ય કેટલા લોકો તેમની સાથે જોડાયેલા હતા? નહીં, એ જે છે એ બહુ ડિટેલ્ડ આનો ટેકનિકલ તપાસ કરવામાં આવશે. આપને બધાને ખબર છે કે ભાઈ પુરાવાના ભાગરૂપે આપણા આ બધા જે આના ડિવાઇસીસ છે એ સીઝ કરતા સાથે FSLમાં મોકલીએ છીએ. પરંતુ જે ઓપન સોર્સમાં જે કારણ કે ચારે જે માણસો હતા એ આપણે જોશો કે ભાઈ જે એની ઓરિજિનલ આઈડીઝ ના હતી, એ ડમી નામથી બીજી આઈડીઝ બનાવેલી હતી. તો આ ડમી આઈડીઝ જે બનાવવામાં આવેલી હતી આની અંદર જે આના ફોલોવર્સ વગેરે હોય એ પણ આની સાથે સંકળાયેલા લોકો જ હોય. સર, એક્ઝેક્ટ પોસ્ટમાં શું ભડકામ હતું? કોઈ નેતાના વિશે લખ્યું હોય, ભારતીય કોઈ નેતાની અંદર ટિપ્પણી કરી હોય? એમાં હું આપને એક્ઝેક્ટ કહું કે ભાઈ અલકાયદામાં જે જોડાયેલો આસિફ ઉમર, જે કે એક મૂળ ભારતીય નાગરિક હતો, એ અફઘાનિસ્તાનમાં મરણ પામેલ હતો. એના બયાન આ લોકોએ શેર કર્યા હતા. આ સાથે સાથે અલકાયદાના જે વિભિન્ન લિટરેચર છે એ લોકો શેર કર્યા હતા. એ સાથે સાથે જે જમહુરિયત જેને કહીએ ડેમોક્રેસીને, આને ધ્વસ્ત કરીને અને શરિયત લાગુ કરવા માટે બહુ મોટા મોટા બયાનો કરતા હતા. દેશમાં ધાર્મિક સહિષ્ણુતા ન રહે, હિંસા થાય એ રીતના આ લોકોએ પોસ્ટ કરતા હતા. એક મિનિટ પ્લીઝ. એ મોટાભાગે અમે જે આની એજ પ્રોફાઇલ છે બધાની 20 થી 25 વર્ષની ઉંમરની છે. એ લોકોએ કોઈએ સિલાઈ કામ, કોઈએ રેસ્ટોરન્ટમાં કામ, કોઈ મોબાઈલ શોપમાં કામ, એ રીતના મિસલિનિયસ સેમી સ્કિલ્ડ અનસ્કિલ્ડ રીતના કામ કરતા હતા. સર, કોઈ બીજો એજન્ડા હતો ઇન્સ્ટાગ્રામ પેજ ચલાવવા સિવાય? નહીં, એ લોકોના એજન્ડા બાબતમાં અમે જે દિલ્હી નોઈડાથી છે એ લોકોને આજે સવારે જ લઈને આવ્યા છીએ. એ જે બીજા આરોપીઓ છે એના પણ ધરપકડ કર્યા પછી હવે અટક કરીને રિમાન્ડ લીધા છે. એના જે પણ એજન્ડા, એની જે પૂછપરછ, એ રીતે અમે જાણકારી વધારે લઈશું. જે રીતે હું આપને કીધા કે જે અમદાવાદનો ફરદીન હતો એના પાસેથી અમે તલવાર મળી આવેલ છે, એ જ રીતે નોઈડાનો જે જીશાન છે એના ઇન્સ્ટા અકાઉન્ટમાં અમને વેપન્સના ફોટા અને વિડીયો મળી આવ્યા છે. તો એ બાબતે એ ક્યાં છે એની હાલે રિકવરી જીશાન પાસેથી નથી થઈ, પરંતુ એ બાબતે અમે આના શું પ્રયોજન હતો, શું માટે એ ચીજો રાખેલી હતી, એ રીતનો સામગ્રી, એ બાબતનો અમે તપાસ કરી. એ મોટા ભાગે જે લખાણ છે આઈધર ઇંગ્લિશમાં, ઉર્દુમાં થાય છે અને એના જે રિસાઇટ કરે છે, જે વર્ડ્સ વાપરે છે, મોટા ભાગે ઉર્દુ હતી. એ હાલ સુધી અમને પૈસા બાબતમાં તપાસ થઈ નથી. પ્રાઇમા ફેસી અમે ટેકનિકલ જેટલી ચીજો છે FIR કરવા માટે એટલી બધી લીધી છે, પણ ભવિષ્યમાં જે પણ આમાં ઇન્વેસ્ટિગેશનમાં આવશે એમાં આપણને જાણ. ગુજરાત કે ભારત લઈને કંઈ નવું પ્લાન કરતા હતા? નહીં, એક્ઝેક્ટ કોઈ પર્ટિક્યુલર એક બાબતમાં પ્લાન અમને દેખાઈ આવેલ નથી, પરંતુ હું જે રીતે કીધા કે શરિયતને લાગુ કરવા માટે, જિહાદ કરવા માટે ઘણો બધો લિટરેચર્સ આપતા હતા. હવે દરેક લિટરેચરની અંદર, દરેક વિડીયોની અંદર શું શું ફેક્ટ્સ છે, એમાં એક્ઝેક્ટલી કંઈ પ્લાન છે, એ બાબતમાં અમે ડિટેલ એનાલિસિસ કરીને ઇન્વેસ્ટિગેશનમાં લાવીશું. પરંતુ એટ લાર્જ એ લોકોએ ભારત વિરોધી, ડેમોક્રેસી વિરોધી, ધાર્મિક ઇશ્યુઝ થાય, હિંસા થાય, એ રીતના કામગીરી અમે ઓપરેશન સિંદૂર સાથે એનો કંઈ સંબંધ ખરો? ઓપરેશન સિંદૂરના સમયના એકાદ લિટરેચર અમને એવા મળ્યા છે અને એકાદ એવી પોસ્ટ મળી છે કે એ ટાઈમિંગ સાથે મેચ થાય છે, જેમાં કે એ ભારત વિરોધી એ ટાઈમ ઉપર પણ એક્ટિવિટીઝમાં હોય, એવો મારો પ્રાથમિક રીતે માનવું છે. સાહેબ, આના પેજ ઉપર કે આના જેટલા ઇન્ડિવિજ્યુઅલ આઈડી છે એમાં કેટલા મેમ્બરો જોડાયેલા હતા, કેટલા લાઇક્સ હતા, શું હતું? નહીં, એ અમને કીધા કે જો મેમ્બર્સ થવાનો અને અમને કાનૂની રીતે જ્યાં સુધી એ લોકો શેર કરે કોઈ ચીજને વિલિંગફુલી, તો એને અમે આરોપી તરીકે ગણીએ છીએ. એ સિવાયના જે મેમ્બર્સ છે એમાં ઘણી વખતે આપ જાણો છો કે એક 1-to-1 ચેટ્સ થાય છે, તો એવા બધા ગ્રુપ્સ અમે આઈડેન્ટિફાઈ કરીશું. આ લોકો લેકિન ચારે જે હતા એ એકબીજાને જાણકારીમાં હતા, જાણી જોઈને વિલિંગફુલી પ્રચાર પ્રસાર કરતા હતા અને રેડિકલ એક્ટિવિટીને એક્ઝિક્યુટ કરવા માટે પણ તૈયારી બતાવતા હતા. આમાં બે વખત કહ્યું કે એમની પાસેથી તલવાર કબજે કરવામાં આવી છે. કોઈ હુમલાનું ષડયંત્ર, કોઈને ટાર્ગેટ કરવામાં આવ્યો હોય તેવું કંઈ ખરું? હાલ અમારી પાસે એવી કંઈ માહિતી નથી, પરંતુ અગર ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન કંઈ આવશે તો અમે આપને કહીશું. આમાં સર મુખ્ય આરોપી કોણ છે અને આરોપોને આ કરવાની પ્રેરણા ક્યાંથી મળી, કઈ રીતે મળી આમાં મેન આરોપી? જો આમ એક ઓર્ગેનાઇઝેશનની અંદર દરેક માણસ એક પર્ટિક્યુલર આઈડિયોલોજી સાથે લડીને, મતલબ એના સાથે જોડાઈને એક કોમન ઇન્ટેન્શન્સ અને કોમન જે ઉદ્દેશ્યો આને પાર પાડવા માટે કામગીરી કરતા હોય છે. પ્રાથમિક રીતે જે મોહમ્મદ ફૈક છે જે દિલ્હીનો, એ અમને આમાંથી સૌથી વધારે ઇન્વોલ્વ લાગે છે, કારણ કે એ ડાયરેક્ટલી હાલ સુધીની તપાસમાં ડાયરેક્ટ જે પાકિસ્તાની ઇન્સ્ટા અકાઉન્ટ છે એની જોડે કોન્ટેક્ટમાં છે.
એ લોકોથી એ પર્ટિક્યુલર ટેરર એક્ટિવિટી માટે વાતો પણ કરે છે અને એ અમને હાલ સુધીમાં આ ગ્રુપનો મુખ્ય માણસ લાગી રહ્યો છે. આ ચારે લોકો ભેગા થયા છે કોઈ જગ્યાએ કોઈ દિવસ? હાલ સુધીની તપાસમાં અમારો એવું કાંઈ આવ્યું નથી. મોટા ભાગે આ લોકો ઇન્સ્ટાગ્રામ ગ્રુપ્સ ઉપર એકબીજાના કોન્ટેક્ટમાં હતા. આગળ કોઈ ગુનામાં પકડાયેલા ખરી આ લોકો? નહીં, હાલ સુધીમાં અમારી પાસે એવી કંઈ માહિતી આવી નથી. એ ઓલરેડી આપને કીધું કે આ એક આંતરરાજ્ય ઓપરેશન હતો. આ તબક્કે હું સ્પેસિફિકલી આપને જણાવવા માંગુ છું કે આમાં એવા ઓપરેશન્સને એક્ઝિક્યુટ કરવા માટે ગુજરાત એટીએસ સાથે સાથે સેન્ટ્રલ એજન્સીઓનો ઘણો યોગદાન રહ્યો કોર્ડિનેશન માટે. યુપીમાં યુપી એટીએસ અને નોઈડા જે પોલીસ છે, સાથે સાથે દિલ્હીમાં દિલ્હી સ્પેશિયલ સેલ અને દિલ્હી પોલીસની જે બીજી બ્રાન્ચીસ છે એનો ઘણો બધો સહયોગ રહ્યો. એ લોકોનો જે રહેવાસ છે એ બધા એવા સેન્સિટિવ વિસ્તારોમાં હોય કે જ્યાંથી આને ક્લીન લેવાનો આ બહુ અઘરો કામ હોય છે. પરંતુ આ એક બહુ સારો ઉદાહરણ છે કે કેન્દ્રીય અને વિભિન્ન રાજ્યોની એજન્સીઓ મળીને એક કોમન ઇન્ટેન્શન સાથે આપણે એક ટેરર મોડ્યુલને આપણે ઝડપી પાડ્યા છે.